આજની ધર્મકથા. પ્રણામ. યશોદર ચરિત્રની પરાકાષ્ઠાએ કદાચ આપણે અત્યારે છીએ. એક પછી એક ભવો જે રીતે આકાર લઈ રહ્યા છે, જે રીતે સુરેન્દ્ર દત્તનો જીવ અને રાજમાતા યશોધરાનો જીવ એક પછી એક વિટંબણા પામી રહ્યા છે, એ કદાચ આપણા પગ નીચેથી ધરતી ખસી જાય એ હદ સુધીનો આઘાત આપણને આપે એવી છે. એક લોટનો કૂકડો એને પ્રેરણા કરનાર, એ લોટના કૂકડાને મારવાની પ્રેરણા કરનાર માતા અને એ લોટના કૂકડાને ભાવથી મારનાર એવો પુત્ર, આ બંનેઓને જે અનુબંધો પડ્યા એ અનુબંધો અત્યારે બંનેઓ માટે અતિ ભયંકર સાબિત થઈ રહ્યા છે. બહુ સામાન્ય તથ્ય વિશ્લેષણ કરીએ ને તો સુરેન્દ્ર દત્તના ભવની અંદરમાં એની સાથે સૌથી વધારે ખોટું કોણે કર્યું એ પ્રશ્ન થાય. નૈનાવલીએ કર્યું કે એનો વિશ્વાસઘાત કર્યો, એની સાથે દ્રોહ કર્યો, કે પછી રાજમાતાએ કર્યું કે જે એના હિત માટે જ, પણ અંતે એની પાસે કરાવ્યો શું હિંસાચાર. સામાન્ય માણસને પૂછીએ અને દેખીતી રીતે વિચારવા કરવા જઈએ તો એમ લાગે કે નૈનાવલીએ ભયંકર કામ કર્યું. આ નૈનાવલીએ જે કર્યું એ માફ કરી ન શકાય એવું હતું. અલબત્ત વાત સાચી જ છે 100%. પણ જ્યારે જ્ઞાની પુરુષો દ્વારા આ ભવ પરંપરા સાંભળવા મળે ત્યારે આપણને એક વિચાર ચોક્કસપણે આવે કે નૈનાવલીએ જે કર્યું એના ફળ જેટલા ભોગવવા પડ્યા એના કરતાં કંઈક ગણા ભયંકર ફળ આ રાજમાતાએ જે કર્યું એના ભોગવવા પડે છે. હવે બેઝમાં જોવા જઈએ તો નૈનાવલી એ જે કર્યું એની પાછળ તો સુરેન્દ્ર દત્ત માટેનો આંશિક અને છુપાયેલો એક દ્વેષ હતો કે એને એ નહોતા ગમતા, અણગમતા હતા, અને પેલો કુબડો ગમતો હતો. એનું ભાગ્ય એવું, ભલે નૈનાવલીની મતિ એવી, પણ અંતે મૂળમાં સુરેન્દ્ર દત્ત માટેનો અણગમો હતો અને એટલે એણે આ વિશ્વાસઘાત કર્યો. જ્યારે રાજમાતાના કેસની અંદરમાં જોવા જઈએ તો રાજમાતાને તો વાત્સલ્ય હતું, રાગ હતો, અને એટલે એણે આ કુકર્મ એની પાસે કરાવડાવ્યું. એની પાછળ આશય બી એનું સારું કરવાનું હતો, ખરાબ નહોતો. પણ પરિણામ રાગ કરતાં દ્વેષને ભયંકર માનવાની આપણી જે ભૂલ છે ને, એ ભૂલને 100% આપણે બદલાવવા જેવી છે. ક્યાંક કોકની પ્રત્યે આપણને ગુસ્સો થઈ જાય ને તો એનો ખટકો આપણને જેટલો રહે છે એના 100માં ભાગનો પણ ખટકો આપણને ક્યારેય એ નથી રહ્યો કે મને મારા દીકરા પ્રત્યે વાલ છે, મને મારા સ્વજનો પ્રત્યે રાગ છે. આજ સુધી ક્યારેય આપણે પ્રાયશ્ચિતમાં આવો વિચાર નથી કર્યો કે મારા આત્માએ કેટલા રાગ કર્યા, હે ભગવાન હું એનો મિચ્છામી દુક્કડમ માગું છું. અને આ સુરેન્દ્ર દત્તની પરંપરા જોઈએ તો ધ્યાનમાં આવે. એવું નથી કે નૈનાવલીના કારણે જે થયું એનું પાપ કોઈએ ભોગવવું નહીં પડે અને એ ભયંકર નહીં હોય, ના, એવું નથી. પણ આ પરિપ્રેક્ષમાં અત્યારે જોઈએ કે નૈનાવલીવાળું પાપ તો જ્યારે ઉદયમાં આવશે નૈનાવલીને, ત્યારે નૈનાવલી ભોગવશે. પણ સુરેન્દ્ર દત્તના જીવને તો એણે ફક્ત એક દાક્ષિણ્ય ગુણના કારણે જે પોતાની માતાને હા પાડી અને એની માતાએ એક નબળી માન્યતાના આધારે એની પાસે જે હિંસા કરાવડાવી, કરણ અને કરાવણ, એ બંનેઓ અત્યારે જે પરાકાષ્ઠાએ આગળ વધી રહ્યા છે એ અનબિલિવેબલ છે. સતત બંનેઓના ભવો સાથે થાય અથવા જ્યાં થાય ત્યાંથી બંનેઓ ભેગા થાય, બંનેઓ એકબીજાને યા તો મારનારા બને યા તો મારવાનું નિમિત્તવાળા બને, બંનેઓ હેરાન થાય. મૂળ કારણ એક નબળી માન્યતાના આધારે એમની માતાએ કરેલું કૃત્ય, અને એ નબળી માન્યતાને ભલે દાક્ષિણ્ય ગુણના આધારે પણ તેમ છતાં એ નબળી માન્યતાને સમર્થન આપવાનું સુરેન્દ્ર દત્ત રાજાનું આ કર્મ.
ઘણી બધી વસ્તુઓ આપણા જીવનમાં એવી છે કે જેમાં આપણે ફક્ત છે ને એક મૂક અનુમોદનમાં રહીએ છીએ. કેમ? કારણ કે આપણે વ્યવહાર સાચવ્યો છે. આપણને એવું લાગે કે કેમ વ્યવહાર બગાડો, જવા દો ને, આપણે શું, એક સામાન્ય આટલું કરવાથી પતી જતું હોય તો ભલે ને થતું. આમ બહુ જ બ્રોડ સેન્સમાં વિચાર કરીએ તો સુરેન્દ્ર દત્તએ એકચ્યુઅલી એની માતાની ભક્તિ દ્રષ્ટિની અપેક્ષાએ તો ખોટું શું કર્યું હતું? એટલે એટલું વિશેષ ખોટું શું કર્યું હતું? એની માતાની ઈચ્છા હતી, તીવ્ર ઈચ્છા હતી, એટલે એણે એની માતાના દાક્ષિણ્ય માટે એણે કર્યું. એક વ્યવહાર સાચવ્યો, એક સંબંધ સાચવ્યો. એટલે એ ભાવમાં આપણને એને જો આપણી અપેક્ષાએ મૂલવવા બેસીએ તો એવું લાગે કે આવું તો આપણે કેટલું બધું કરીએ છીએ. કેટલા બધા કરોડપતિ વ્યક્તિઓ એવા છે કે જેના નબળા કામોને આપણે ક્યારેય પણ વિરોધ આપણે એનો કરતા જ નથી. ઘર હોય, સમાજ હોય, સંઘ હોય, શાસન હોય, આ બધી જ જગ્યાઓએ આ દોષને અત્યારે એમ જોવા જઈએ તો કેટલો ફૂલેલો ફાલેલો દેખાય આપણને કે ભાઈ મોટો માણસ કંઈ પણ કરે તો આપણે વિરોધ કરવાનું સામર્થ્ય નથી અને વિરોધ કરવાનું યોગ્ય પણ નથી લાગતું. આપણે કેમ એની હારે વ્યવહાર બગાડવો? આપણે કામ કરીએ, આપણે જે ચાલતું હોય એને ચાલવા દઈએ, મુખ સમર્થન આપી દઈએ, ને વિરોધ કરીએ ને સમર્થન આપીએ. સુરેન્દ્ર દત્તનો આ પરિપાક જે છે ને એ આપણને ઘણું સમજાવીને શીખવી જાય છે. નબળા મતને સમર્થન આપવું, દાક્ષિણ્ય ગુણ માટે પણ સમર્થન આપવું, એ પણ ન ચાલે. અતિચારની અંદરમાં, અનર્થદંડના પાપની અંદરમાં દાક્ષિણ્યતાથી પણ જો કોઈને શસ્ત્ર વગેરે અપાય એને પણ અતિચાર ગણ્યો શ્રાવક માટે. કોઈ ઘરે આવ્યું કે જરા કાલે મિક્સચર આપજો ને તમારું, અને બાજુવાળા છે અને આપણને એમ થાય કે આમાં કેવી રીતે ના પાડવી, ત્યારે એ સમયે આ રાજમાતા યશોધરા અને સુરેન્દ્ર દત્ત યાદ આવવા જોઈએ કે એક દાક્ષિણ્ય ગુણ માટે પણ જો પાપ થાય છે, એ પાપ પણ જો આવા ભવના પરંપરાના પરિપાક આપતા હોય તો આપણે કયો વ્યવહાર સાચવવા માટે અત્યારે આપણા કેટલાય ધર્મનું, કેટલાય કર્તવ્યોનું આપણે બલિદાન આપતા થઈ ગયા. મેળવ્યું શું અને જ્યારે ભોગવશું ત્યારે કેવું ભોગવશું? હજી એક વાત, કેટલા બધા વ્યક્તિઓ આજે એવું બોલતા, માનતા, શીખતા અને વ્યક્ત કરતા થઈ ગયા કે ભાઈ આપણું મન ચોખ્ખું હોય ને તો કોઈ ચિંતા નથી, આ બધા બહારના દેખાડા અને ક્રિયાઓની બહુ કિંમત નથી, મન ચોખ્ખું રાખવું જોઈએ, બસ મુખ્ય એ જ વાત છે. ભગવાને આ જ સૌથી મોટું કીધું છે. કેટલા બધા મત આવા બોલવાવાળા આપણને મળશે. કેટલા બધા વ્યક્તિઓ મળશે કે ક્રિયાઓ તો ઠીક છે, ક્રિયા ભલે નબળી થાય, એકવાર એની ચિંતા નથી, મૂળમાં તમારા મનમાં શું છે બોલો, એના પરથી તમારો ભવાંતર નક્કી થશે. આ બધા જ લોકોને બહુ જ સમષ્ટિગત રીતે પૂછવા જેવો આ પ્રશ્ન છે કે સુરેન્દ્ર દત્તના જીવનો મનમાં શું હતું? જ્યારે એણે લૂંટનો કુકડો માર્યો ત્યારે એના મનમાં શું હતું? સંયમ પ્રત્યેના અનુરાગની પરાકાષ્ઠા નહોતી? કંટાળો ખાઈને નહોતું એને આ કામ કર્યું કે ભાઈ જેમ તેમ કરીને પણ ચાલો ને દીક્ષા વહેલી થતી હોય તો હાલો ને કરી નાખો ને? મૂળ આશય મનમાં દીક્ષા પ્રત્યેનો લગાવ નહોતો? કુકડા પ્રત્યેની ભાવદયા તો હતી જ નહીં? જ્યારે કુકડાને માર્યો ત્યારે રડતી આંખે નહોતો માર્યો લોટના કુકડાને? ફક્ત પ્રવૃત્તિ જ નબળી નહોતી, વૃત્તિ તો સારી જ હતી. તો જો એક પ્રવૃત્તિ નબળીએ એને આ પરિપાકના ઉદય આપ્યા તો હવે આપણે કયા બેઝ ઉપર આવું લોકોની વચ્ચે બોલીએ છીએ કે મન ચોખ્ખું હોય તો કશો વાંધો જ નથી? ભાઈ એનું મન ચોખ્ખું હતું, બોલો આટલો વાંધો આવ્યો, હવે શું કહેશો તમે? જે લોકો નિતાંત નિશ્ચયની વાતો કરે છે એ લોકો માટે આ સળગતો પ્રશ્ન છે. નિતાંત નિશ્ચયની વાત જૈન શાસન ક્યારેય માન્ય ન કરી શકે. તમે પ્રવૃત્તિઓને, વ્યવહારને જો જરા પણ એમ વજન જ નહીં આપો, વેટેજ જ નહીં આપો તો તમે સિદ્ધાંત સાથે બાંધછોડ કરી અથવા છેડછાડ કરી એવું ગણાશે. કારણ કે સિદ્ધાંત એ તો વ્યવહાર અને નિશ્ચયના સમજ મળીનો છે. જેટલા પણ લોકો આપણને આવું જીવનમાં કહેતા મળે એ લોકોને આ વાર્તા આપીને પૂછજો કે એમ ખરેખર બાહ્ય ક્રિયા કરવાઓથી કાંઈ ફરક નથી પડતો? તો જુઓ આ યશોધર મુનિના ચરિત્રમાં અંદર આનો જવાબ આપો કે એણે કુકડાને મારવાની ફક્ત બાહ્ય પ્રવૃત્તિ જ કરી હતી. સ્પષ્ટતા સાથે લખે છે કે ફક્ત બાહ્ય પ્રવૃત્તિ હતી અને છતાંય એણે આટલા ભવ બગડ્યા એના.
આપો એનો જવાબ. જ્ઞાની પુરુષોના વચનો છે ને એ આપણને ડગલે ને પગલે માર્ગ આપે છે. આપણે એમાંથી કાઢતા શીખતા જ નથી. આપણે ફક્ત બહારનું સ્વરૂપ જોઈને નીકળી જઈએ છીએ. ઊંડાણમાં જવાની વૃત્તિ જ હવે આપણામાં મરતી જાય છે. એટલા બધા છીછરા થઈ ગયા કે સ્પષ્ટતા સાથે બોધ આપી શકે એવો બોધ હોવા છતાં આપણને ઊંડાણમાં જવાનો જ કંટાળો છે. આ ધર્મ કરો અને છૂટા થાવ, બીજા કામમાં લાગો ને બીજો નવો ધર્મ કરો, ચાલો. બસ આ જ વૃત્તિમાં આપણે આગળ વધ્યા છીએ. અલબત્ત જેમ નિતાંત નિશ્ચય એ માન્ય નથી, એમાં આપણે એ પણ સમજીને જ ચાલવું પડશે કે નિતાંત વ્યવહાર પણ માન્ય માર્ગ નથી જ. લક્ષ્ય સહિતનો ધર્મ એ જૈન શાસન છે. મનમાં નિશ્ચય અને બહારના વ્યવહારમાં વ્યવહાર, આ બંને ભેગા હોવા જોઈએ. આપણે મૂળ કથા પર આવીએ. નૈનાવલીને જોઈ અને જેને જાતિસ્મરણ જ્ઞાન થયું છે, એ જાતિસ્મરણ જ્ઞાન થયેલ આ જીવની પીડા કેટલી ભયંકર કે એને નૈનાવલીનું અત્યારનું આ દેહ જોઈ, એની પરિસ્થિતિ જોઈ અને એને એક પ્રકારનું અંદરમાં સૌથી પહેલાં સુખ અનુભવાયું કે જો મને હેરાન કરનાર માણસ એ કેવો દુઃખી થયો. હાશ, આ સારું થયું. પણ સુરેન્દ્રદત્તના ભવમાં સેવેલો ધર્મ, કેળવેલી સંયમ જીવનની આરાધના એ એને કેટલીક ક્ષણો પછી વાળે છે કે ના, આટલી બધી રીબાઈ છે વિચારી. એ ભલે જે એણે કર્યું એ કર્યું, પણ આ રીબાઈ છે એ ખોટું તો છે જ. કોઈ પણ જીવની રીબામણી એ આપણને પીડા તો આપવી જોઈએ ને, આપણને સહાનુભૂતિ તો જન્માવવી જોઈએ ને. એનાથી બોકડાના ભવની અંદરમાં પણ આ સંજ્ઞાઓ એ એને ક્યાંક ક્યાંક સ્પર્શી જાય છે. અને હજી એ આ બધી જ વિચારણાઓની અંદરમાં પોતાના મનને સ્થિર કરે એ પહેલાં રાજા આજ્ઞા કરે છે એના રસોઈયાને કે ભાઈ તે આ પાડાઓનું માંસ તો મને મોકલ્યું, પણ આ 15 પાડાઓના માંસમાં મને કંઈ રસ નથી થતો, મને આ ભાવતું નથી. એક કામ કર, મને તાત્કાલિક ધોરણે કંઈક ને કંઈક બીજું માંસ આપ. આ માંસમાં તો મને કોઈ રસ ન પડ્યો. હવે બીજું ક્યાંથી લાવવું? રાજા છે, તરત ને તરત કરવું પડે નહીં તો એ તો પીખી નાખે. હવે અત્યારે ક્યાં નવો પશુ ગોતવા જવો? એવી વિચારણાના સ્તરમાં પેલો રસોઈયો રખડતો હતો અને એટલામાં જ એને નજર સામે આ બોકડો દેખાયો. બીજું તો કોઈ ભોજન છે નહીં અત્યારે, તો આનો તો દેહ પણ ઘણો બધો હૃષ્ટપુષ્ટ છે. તરત જ એણે 2 શિંગડા પકડ્યા એ બોકડાના અને એને રસોડામાં લઈ ગયો. રાજાની ભૂખ થોડીક જ છે, બહુ નથી. એટલે રસોઈયાને એમ થયું કે આને આખો ને આખો ક્યાં મારું. એટલે એણે તીક્ષ્ણ છરાથી એ બોકડાનો સાથળ કાપી નાખ્યો. એ સાથળ કાપી અને એમાં મસાલો ભર્યો. મસાલો ભરીને એને રાંધી અને તરત રાજાને પીરસ્યો. એ માંસ જે રાજાને આપ્યું, આ બકરો જુએ છે, બોકડો બધું જ એની નજર સામે જીવતા જીવત થાય છે. અને બોકડો જુએ છે કે જેવું રાજાને આપ્યું એવું તરત રાજા કહે છે કે આ બધું મારું નહીં, કેટલુંક માંસ એ મારા પિતાના ભાગનું, એમનું શ્રાદ્ધ છે. અને કેટલુંક માંસ એ પિતાના ભાગનું એણે બ્રાહ્મણોને આપ્યું, કેટલુંક નૈનાવલીને પણ આપ્યું, મોકલાવ્યું, અને કેટલુંક પોતે ખાધું અને એને બહુ ભાવ્યું. પેલો બોકડો મનમાં વિચારે છે કે ભાઈ, જેના નિમિત્તે તે આ માંસ ખાધું છે, માંસ રાંધ્યું છે, આ દાન આપ્યું છે, તું એ જ વ્યક્તિનું માંસ ખાય છે. તને શું કહું? અંદરમાં કેવી વેદના. પિતાના શ્રાદ્ધ માટે કરેલું માંસ એ પિતાના જ માંસથી. આ કેવી ઉજવણી છે તારી? આ કેવી તારા પિતા પ્રત્યેની સહાનુભૂતિ અને શ્રાદ્ધની ભાવના છે? પણ અભિવ્યક્તિ ક્યાં છે? લાચારી છે, બોકડો છે, ચીસાચીસ કરે તો પણ શું થવાનું? કોણ એની ભાષા સાંભળવાનું? કોણ એને કહેવાનું? રાજાએ આજ્ઞા કરી કે આ બોકડાને લઈ જાને, તારી પાસે રાખજે, આ અવસરે કામ લાગશે, કારણ કે એનું માંસ બહુ સ્વાદિષ્ટ છે.
અને એનો પશુપાલક એને એના વાડામાં લઈ ગયો અને એક ખૂણામાં એને પટકી દીધો. કર્મની કઠિનાઈઓ અરેરાટીઓ ઉપજાવી દે ને એવી છે. હવે આ બાજુ રાજમાતાનો જીવ કે જે પેલા બકરીના રૂપે હતો અને રાજા એનો શિકાર કરી લીધેલો, એ જીવ મરી અને કલિંગ દેશની અંદરમાં પાડા તરીકે જન્મ્યો. પાડો જન્મ્યો, થોડાક વર્ષ થયા, મોટો થયો. હવે એના માલિકે એ કલિંગ દેશમાં હતો છેક, અને આ હતી વિશાલા નગરી. પણ કર્મ છે, ખેંચીને લાવવાનું જ છે, એટલે ત્યાંથી એને પાડા ઉપર કેટલોક ભાર મૂક્યો અને વિશાલા નગરી સુધી એના ભાર વહન કરવા માટે એને સાથે લઈ ગયો. એ જ રાજ્યમાં આવ્યો કે જે રાજ્યની અંદરમાં એના બધા જ પૂર્વના સ્વજનો ભેગા થયા છે. આ વિશાલા નગરીમાં આવ્યો. એનું કામ તો પતી ગયું, એટલે એણે પોતાનો પાડો છે, આટલા દિવસની હાડમારી છે, એટલે સરોવર કાંઠે આવ્યો હશે, એટલે એણે તરત સ્નાન કરવા માટે પાડાને છૂટો મૂક્યો. કઈ રીતે એક પછી એક સંયોગો જીવને ભેગા કરે છે ને એ જોવાનું છે. આ મેચ ફિક્સિંગ છે. આપણને લાગે કે અત્યારે આ ઘટના થઈ, એમ નહીં. આ ઘટના એટલા માટે થઈ છે કારણ કે આની પછીની ઘટના એ ત્યાં સુધી આ ઘટનાને લઈ જવી છે. પેલો કલિંગમાં જન્મ્યો હતો અને છે કે નહીં અહીંયા વિશાલા નગરીમાં એનો માલિક લઈ આવ્યો. શેની માટે? તો કે ભાર વહન કરીને લેવા માટે. હવે આ પાડાને છેક રાજા સુધી અને સુરેન્દ્ર દત્તના જીવ સુધી લઈ આવવાનો છે. કઈ રીતે લઈ આવો? એટલે કર્મસત્તા, કુદરત એ આખો ને આખી એક ઘટનાક્રમ નવો ઊભો કરે છે. પેલો પાડો જ્યારે સરોવરમાં નાહવા પડે છે, તળાવમાં, ત્યારે એ સમયે એક બીજો શ્રેષ્ઠી જે હતો, જે ત્યાં આવ્યો હતો, એને એના ઘોડાને ત્યાં નાહવા માટે મોકલેલો. પેલો શ્રેષ્ઠી ઊભો છે અને ઘોડાનું બચ્ચું છે, નાનકડું બચ્ચું છે, એટલે નાહવા માટે એ અંદર પાણીમાં પડતો હતો. આ પાડાએ જોયું કે આ પણ પાણીમાં પડે છે, હું પણ પાણીમાં પડું છું. પાડા તરીકેનો જે જાતિગત સ્વભાવ છે, હવે એ સ્વભાવે અહીંયા કામ કર્યું. પાડાનો જાતિગત સ્વભાવ શું? તો કે આળસુની જેમ પડ્યા રહેવું. અને અહીંયા એ પડ્યા રહેવાની ભાવનામાં એને પેલો ઘોડો એ વિક્ષેપ પાડતો હતો કે ભાઈ જગ્યા નથી મળતી, આ અહીંયા આવીને બેસી જાય, જગ્યા ક્યાં છે? અને એટલે પાડાના આળસના પ્રેમના કારણે હવે એનામાં દ્વેષ જન્મ્યો. આળસ પ્રત્યેનો જાતિગત રાગ એ હવે એને ઘોડા પ્રત્યે દ્વેષ જન્માવે છે. અને ઘોડાના બચ્ચાને એ મારવાનું શરૂ કરે છે. મારતા મારતા એટલું બધું મારવા લાગ્યો, હજી પેલા અશ્વપાલકનું કે શ્રેષ્ઠીનું ધ્યાન જાય એ પહેલાં તો એને એટલો બધો માર્યો કે બચ્ચું હતું ઘોડાનું, મરી ગયું. અશ્વપાલકને બહુ ગુસ્સો ચડ્યો, શ્રેષ્ઠીને ગુસ્સો ચડ્યો કે આ તે કેવો પાડો છે, આટલા સરસ અને અમને આટલો પ્રિય લાગતા એવા આ ઘોડાને મારી નાખ્યો, બચ્ચાને. અને ફરિયાદ લઈ અને પાડાને લઈ અને રાજા પાસે પહોંચ્યા. સૈનિકોને બધા ભેગા થયા અને આખી ઘટના એ લોકોએ કીધી રાજાને કે જુઓ આ કેટલો ક્રૂર છે, કેટલો ઘાતકી છે આ પાડો, કે મારા પ્રાણ પ્યારાને નિર્દોષ એવા આ ઘોડાના બચ્ચાને એણે મારી નાખ્યો. બોલો, આવું ચાલે? આવું કોઈએ કર્યું હોય તો તમે શું સજા આપો? તમે ન્યાય કરો. હવે પેલો શ્રેષ્ઠી પણ બહારનો છે અને આ જે વિશાલા નગરી સુધી આવ્યો છે કલિંગવાળો પશુપાલક, એ પણ બહારનો છે. રાજાને એવું લાગ્યું કે ન્યાય તો એવો થવો જોઈએ કે જેમાં મારા રાજ્યની ગરિમા સચવાય. એટલે એણે કીધું કે નહીં, આ રાજ્યમાં તો ન્યાય બરોબર તોડાય છે અને બરોબર ન્યાય મળશે. જો આવું કોઈ માણસે કર્યું હોત તો જેમ એને તડપાવીને મારવા જોઈએ એ એની સજા છે, તો એ જ સજા આ પાડાને પણ મળશે. અને એને તરત જ સૈનિકોને આજ્ઞા કરી, રસોઈયાને બોલાવ્યો અને કીધું કે રાજમહેલની પાછળના ભાગની અંદરમાં આ દુષ્ટને તમે બાંધો, એને પકડો અને જીવતો રાખી અને એનું માંસ પકાવો, તો જ એને ભાન પડશે કે એણે કેટલું મોટું કુકર્મ કર્યું છે. પોતાની સગી
દાદી, જેના શ્રાદ્ધ માટે દર વર્ષે એ કંઈક ને કંઈક દાન પુણ્ય કરે છે, એના જ જીવને આવડી મોટી ને આવડી ક્રૂર સજા. ફરીથી કર્મ છે ને એ બધાને ભેગા કરશે અને ફરીથી ક્યાંક ને ક્યાંક આ પરંપરાને હજી આગળ વધારશે. આપણે ખરેખર આ વિચારવાનું છે. દ્વેષના જેટલા આપણને વસવસા છે, વેરના જેટલી તકલીફ છે, રાગની પીડા ઊભી નહીં કરીએ તો આ રાગ એ આપણો ભવાંતર કેવું બગાડશે એ વિચારવા જેવું છે. રાગના કારણે કરેલા કર્મો કેટલા ભયંકર છે. બસ આવું કંઈ આપણા જીવનના અનુભવમાં આપણે લાવીએ અને કંઈક પરિવર્તનો માનસિકતાના સ્તરે પણ કમસે કમ લાવીએ એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞાવ્રત કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.